હા બોલો. હેલો. હા બોલો. કાલે હું આવી હતી ખરી. હા. પછી બધી મોગળમાં જવાની હતી કે નહીં. હવે એટલે કે દર્શન કરતી આવવા પડે કે ત્યાં આઠમ હે કે નવરાત્રિની. હા હા. એટલે ચેહરમાં ને શિવગુદ્રમાન્યન પડલી ભરવાની હતી. એટલે પછી કે આપણે કે આવીને પડલી પછી કે મોગલું માથે જાતી આવા. પછી મોગલું માથે ગયો હતો. એવું છે એમ ને. માના દર્શન કરી આવ્યા. સારું. એટલે ને. ઈ કાલે ઘરે નતો એટલે નકા તો વરે કોત શું કામ દેનું કોક ના ભેગી જાય છે. ખલતા જતો. ઈ થરા જ તો કોક કોમ હશે એને. એમ. નગાવા જેવું બધું કરે. એટલે એમ કે અહીંયા ભેગી અહીંયા શું કોમ હોય રખડવાનું બીજું ઘણું અહીંયા ને. એટલે એમ કે રખડવાનું બીજું શું કામ રાખે. ઓહો. તાર ગોડાની બુદ્ધિ ના હોય થોડી. હા સાચી વાત. ગોડું તો હમ ઘણું નખરાનું હોય. એ વાત રાઈટ. ઓનલાઈન બોલો રોવા ની કે છે ના ફોન આવે છે આ ના. ઈ ના રોય. પણ ડિલીટ મારવા. હે? ડિલીટ મારવા આપણે વાત કરીને કે. બધું જે ચેટ ડિલીટ મારો પછી તરત જ અને નંબર બધું ડિલીટ મારીને ફોન ઓકે કરીને મેકું પાસે ભલે ખોળે માર શું લે. ફોન ને અડતું જ નથી તો હું ડિલીટ જ રાખું. બીજું કોણ હોય? એના તો એમ કે કોઈ નહીં, કોઈ રોવા વાળું તો કોઈ છે જ નહીં મારા ફોન. શું કે એમ ટચિંગ ફોન તો ફાવતો નથી, આવડતો નથી. કોણ તો હોય? નોકરી જવાનું શું કર્યું? મેં પૂછ્યું તો મને કે મારા આવો નોકરણા નહીં કરવા મારે તો કે તબેલમ હું કરું કે તારે કે એમ તેમ કરી ઘરથી ગાઢવું હશે બીજું કે શું કરું. મેં હું શું કહું ઘટન કે તમે થોડા ઘરે બેઠા બેઠા પૂરું પડવાનું છે એડાવું કરતા છે બે હોય એટલે થોડા ઘણું તેમ કે કમાવું જોઈએ ને અમે કે તબેલમ જાઉં મને કે તબેલમ સારું મળે. શું કીધું તું નોકરા કે શું કરવા હતા આવો કે નાના નોકરી કે પૂરું ના પડે મેં ટુકડામાં ઢુકડું કીધું ગાયા હોય કા કીધું ગમે તો કીધું મારી બેન પણ ફોન કરું કીધું મને કે ના મને કે હોય નહીં કે હું રાઈસ પર તબેલમ કે મને આવું નહીં ફાવતો કે તમારી ઈચ્છા બીજી શું આપણે વધારે પડતો કોત નથી એને શક પડે મુગાન તો મારા લેવા દેવા વગર એટલે પછી તમે લબા પડે તણી જ નહીં આગળ. જમી લીધું? પાર્ટી બેઠી રહી એટલે મેં તમે વિડીયો કોલ ચાલુ છે ને એકદમ ઓછું તાકતા હતા મારા હમું તાકતા હતા નહીં એટલે મેં કીધું કોઈ મને દેખે એટલે હું કહેતી હતી. ના ના થોડુંક એટલે એમ કે ફોટો ને બીજો ને હાચી રાખજો કોઈને બતાવશો મત કદી. તમારા પાસે કોણ છે બોડી છે પણ એમ કે કોઈ તમારા ઘરે બૈરા પાસે હોય છોકરા જોડે હોય કોઈ ના જોડે હોય તમારું ગેલેરી લોક કરે ખોલે એમને એમને આવડતું તો છે ને ફોન માં બધું આવડે બધું પણ પાસવર્ડ માર લો ને ખુલે કોઈ નહીં. ના એ વાત સાચી. મને ટચિંગ ફોન માં બધું ફાવે પણ મને ઇંગ્લિશ ભાષા ઓછી ફાવે. લખવું તો લખવું પણ વરે ખોટું પડે તો વરે એના કરતા એવું કરવું જ નહીં. ખોટું કોઈ નથી પડતું એનાથી ચલો મસ્ત લખ્યું સાચું હતું બધું કે ખાલી વખણ કરો બધું સાચું. તાર મને વ્યાયામ પડ્યો તો મેં મારું પ્રકોપ નાટક અરે હું તો શીખતી હતી. તમારો ચેટ આવે કે નહીં ઇંગ્લિશમાં એટલે જોઈ જોઈને શીખતી હતી. મેં આમ લખે ને આવી રીતે હું લખ્યા કરું એમ એટલે એવી રીતે શીખતી હતી હું. નવ ભણલ થયેલા બધું આવડવું જોઈએ ને ઇંગ્લિશ આવડે પણ ઓછું આવડે એમ પૂરું ફર્સ્ટ ક્લાસ લખવું હોય ને તો એમ ના આવડે
ના તો આપણે એમ કે તો ગુજરાતી તો મને આવડે ફૂલ ગુજરાતી તો. હિન્દી આવડે પણ ઇંગ્લિશ ઓછી. જેઠાણી ભેગું દાવા ના પડે બધી રખવા વાળી. હા એ રખડે ઘણી. પલસા કરતી. એ બધા લવર હોય. હોય તો ખરી જ ને હવે આપણે થોડું કે. દરેક ને હોય ત્યાં દુનિયા ખુશ કરી. હા એટલે ને. એટલે મને બધી કે મને એક અમારા જેઠાણી મને શું કે ખબર હે. મન કે તમારે કે કોઈ હશે તો ખરી મન કે અમારા આવો ગોડા રહ્યો થોડો ગરીબ છે થોડો ગોડા રહ્યો ના કે પણ ગરીબ કે એમ તો હશે તો ખરી મેં કીધું મેં મારા છોકરાને છોકરાને ખાઈ કીધું મેં કીધું હજી સુધી મેં એવું કોઈ દિવસ નહીં કર્યું કોઈ જોડે કીધું મેં કીધું હું એવું કરું જ નહીં કીધું ગોડું હોય કે ડાયું હોય કીધું પછી એવું કર્યાથી કીધું આપણે શું મળવાનું કઈ કીધું કીધું હું ના કરું મન કે ઓ રાખવું તો જરૂરી છે મને કહેતી હતી રાખવો જરૂરી છે રાખવો જરૂરી છે ચમ કે પતિ નામ તો કઠકોણો કે હોય નહીં તો આપણે કે હોય નહીં કે અને આપણે કે આશી પૂરી ના કરે એવું બધું કોઈ કહેતી હતી મેં વાત મગજમાં નહીં લીધી કરી હતી મેં ત્યાં તો હગા છોકરાની બહુ હોય તો આ તો એવી શીખમણ હાલે ને જેવું માણસ એવી શીખમણ હોય ઘરમાં બસ એવા ધંધા થતા હોય અહીંયા સંતોષ ના થતો પોતાના એટલે પછી શું કરે એટલે કીધું હવે પછી મજબૂરી કરતી અમે શું પોતાને સંતોષ ના થયો પતિ ના મળે એટલે મજબૂરી કરતા એટલે ને કીધું આપણે એવું કર્યું નથી કીધું ભાઈ મને કે રાખવો જરૂરી વાત એમ કે ભાઈ ઈ તો કે તને ખબર છે મને કે કેવું છે કે હા ભાઈ હા ગોડા દેવું છે તું કે રહી ના બીજી તો રહતે નહીં મેં કીધું એવું ના હોય કદી તારા હાટ આવે ગોબે હાટ હાટે રે તો જ અમે આમ ભરાઈ ગઈ મને એમ કે આપણા મા બાપ ને કોઈક કહી દે કે આની છોડી પાછી આવે આપડી આબરૂ ઓછી થાય મા બાપ ની તો આપડે પાસે શું કરવાનું જેવું હોય હું બીજું શું અહીંયા વરી હું સાચું બીજું એ અહીંયા વરી સાચું બીજું તો શું સાચી વાત જીવાશે એટલે તારે જીવશો નહીં રેવાય તો પછી ઉપર વિચારવાનો છોકરો હવે મોટો થઈ જાય છોકરા હવે તો હું ટાંકીને જ બેઠી ના ખાવા ગોડમ તો હું થોડી જીવતી છું પાછી તો ના જાઉં પાછી તો ના જાઉં પણ જીવતી ના રહું જેઠાણું કોને જોડે એનું કોઈ ખબર ખરી તો નહીં કાલે જોડે મને નથી ખબર કે ખબર હોત તો શું હતું પણ મારી બેટી કે નહીં ને એવી તો એવું થોડું મને કે પૂછું કે મારે કોઈ કરવું ક્યારે જોડે કરું છું એમ પૂછ તમારે કઈ કોણ એમ વાતો પૂછી લે હું એમ પૂછું નહીં તમે કેતો હતા ને કોક હું આપણે જરૂરી છે તમારે હશે ને કોક તો કોણ છે એનો કોઈ સારું હોય કે મારે કરવું એમ કેવા એટલે એનું જાણવા મળે ગ્રુપ હોય તો એકબીજાને જાતા હોય તો એકબીજું હેલ્પ કરે તકલીફ ઓછી પડે સાચી વાત હે એને ઘરવાળા જેવા માપે છે કે આના જોડે મોટા છે ઠીક છે ઠીક બધા આ રબાના એવા કો શું કરું અમુક સારા હોય ને અમુક જેવા હોય એમ તો મારી બીજી બધી સમાજ કમ્પ્લીટ હોય છે આ સમાજ ની કેમ આવું હોય અમારી સમાજ ને ભગવાન જાણે બધા એવા નથી બધા હા મોટે મારા ટચમાં બધા સારા એક્ટિવ છે બધા લઈ રહી ગયા બકરા લઈ રહી તો ચાલુ રાખો હું સારી હું
હેલો. હમ મારે કીધું ઘરે કોઈ દરવાજો ખોલીને ઘરમાં આવેલું નસુબાની વાત કરતી એટલે મારે થકે એના કરતા મેં બહાર જઈને બેહું હારું. જાહેર બેન વાત કરે કેટલો છેટો થઈ ખબર પડે. હે હા એટલે હોય ના મારે ટિફિન છે મારે. હેલો હેલો. હેલો બોલો. એ તો બહાર બેહું ખુલ્લા મેં કોઈ આવતો દેખાય બધા ઘર થોડા દૂર દૂર થી ના છે થોડો થોડો દૂર પણ મતલબ એમ કે કારે આવીને ઉભી રહે સુબાનો દરવાજો ખોલાય પૂરો. ના ના એવું પેકમાં ના બે બહાર બેઠે કોઈ આવતું ખબર એટલે હું કીધું ઘરથી બહાર આવીને સીટી થોડી બેઠી બેહાય એટલે ભાડે તમે એટલે ખબર રહે ને આવતું હોય તે માન બાન જાય છે. એ તો બધા કોને એમની ઘરે બેઠા હે લેબડે જાય. એમ રેડી રેડી અને રબારી ક્યાં ગયા તમારે શિખર ચાય કુતરા કરતા હશે પણ બીજું શું કરે. અરે પંકજ એને તો મારો નંબર ક્યાં લીધો છે મેં એના મોબાઈલ મેટ ગઈ તું કરી દીધી. કઈ કરે એના ફોન મૂકો હતો ટ્રેક્ટર વાળા સાહેબ લખેલો હતો. હવે એના ફોનમાં તો મેં લીધો એના ફોનમાં તો આખા દુનિયાના નંબર છે. તો કોઈ એના પછી તારો નંબર કોઈ ના લે કે ના લે હાલતો છે નંબર બંબર ના હાલે પણ એને મેં અમે એવું કદી કહ્યું નથી ને એટલે વિશ્વાસ આવી ગયો છે. એટલે વિશ્વાસ મેં હાલ લીધો કે નહીં એના ઉપર અને મારા ઉપરથી એટલે કઈ દિવસ કઈ શક ના કરે મારા ઉપર એમ વિશ્વાસ એમ તો કોઈ વગર બે તો ઘરે હમ આવે ને બેઠું હોય ને કોઈ આવીને ઊભું હોય ને અને આપણે ઊભા હોય ની બાજુ તો કે અહીંયા શું ડોળા કરીને ઊભા છો એટલે વિચાર એટલે ઓલું ગોડાન મગજમાં સડે એ શું કરે એવું હવે તું ગમે એમ રોકી આ તો કેમ રે તો આપથી રહીને કહા બાપથી ના રે ગમે એમ રોકે હાટે થોડું કે હીરા રોકે કોઈ રોકે આપણે રીતતે રહેવું હોય તો રોશન કોઈ રીત કે આચું કોઈ રહેતો નહીં. બારે જવાનું તમારે કઈ બાજુ બધું આ બાજુ તાર બેનપણી બધી જે ગમે બેનપણીઓ આ બાજુની માર કોઈ નથી. અમે ઓલી બાજુ એ બાજુ રાખ ને ગોધીનગર એટલે આ બાજુની કોઈ ઓળખો નહીં ને એમ એટલે બેનપણી પાસે જાય નહીં કુડમો કદી ઘર બહાર ને ખાતે એમ જાતી નહીં મારું ઘર મેલીને ચાય નહીં મારું એઠાણી બધી એમ થોડી એમ થોડી બધી રખડતી આપણે અહીંયા ધ્યાન દેવાનું જેવું કરે એવું કરે આપણે શું રખડે પણ એમ કે એક થી હોય નહીં ચાલે પણ 18 જણા નાયા હોય ચાલે એ વિશે રડો બધી એટલે એવું તો ના કરાય થોડુંક તો પછી થોડીક તો હાવ ઇજ્જત ના ખોરાય ઘરની થોડા ઘણી હાચવે કોઈક ભલે એક થી હોય ને તો એનો કઈ વાંધો ના આવે કે હું મારા એક ને તો ગમે તેવી હોય છે આખી દુનિયામાં ચાલતું આવ્યું પણ હવે જે મળે એ મારો એવું કરીને બેસી ચા મેળાવે એટલે પછી આપણે એના હું ધ્યાન જ નહીં ભલે ને રખડે પડશે લે આપણે ચાઇના ભેગું ફરવું. કાલે હું માતા આવી બસ હું દર્શન કરીને રહ્યા કે મારે હું લાખણી હું મારી ઘર જતી મારે કીધું નહીં આવું કોણ નકમ એક તો તડકા થાય મને ચાય બેહારી જાય ચોય જાય મારે એકલી ચા બેહું અહીંયા એટલે પાસે કઈ
શિખર એમ જ હશે, મને એમ જ કહેતી હતી મારે કોમ હે પણ કોમનું કઈ નામ નહીં આલ્યું મને હજી. કેટલા જણી હતી? એ 3 જણીઓ હતી. જોઈ જ મેં કીધું જો તમે તાર. પછી એમાં ભેગું ઘણું રેવાય નહીં, મોટો કેવો ઘણા સંગીનો થાય નહીં. અમુક ઘરમાં ખોટું ઘર ખુલ્યું કરાવે હું કરાવી દઉં. ઘણી વાર તેને ઘરે કેટલા આવતા હોય છે. ઘણી વાર જોતી એમ કે મને કે ભેંસા ન કરા કરતા, ઓલે ગાય ના કરા કરતા, બકરા ના હતા, ઓલું પેલું કરીને હશે કીધું. બીજું શું, આપણે શું કોઈની વાતો મોઢી ઉતર જ નહીં. એનો મા બાપ કોઈ નથી કહેતા? હવે માં કરતા હોય તો પછી દીકરી શું કામ ના કરે? હા એ વાત. દીકરી કેવા થાય માને કે માં તું ચમ કરે તો તું ચમ કરે કે છે, એ કેવા કે છે તું ચમ કરે, એટલે કહેવાનું છે અહીંયા આવે કોઈ. એનો બાપ તો મેં તો કીધું ને આ કુળ દેવું છે. મા પાસે એટલે બધા ધંધો કરે બેસે ને લેવે ગાય ના ગાયા ના કરે તો કે તો કોઈ કાઢી હોય કરે 2 પિયા હાટ બકરા હોય પણ ભરાવાનું ને એવું કરે દૂધ પીવે ને. ઘરથી બહાર જવાનું નહીં મળે. મારે પણ એમ કે આપણે કોમ હોય ને હવે મારે 2-3 દાડા સુધી મૂકું કે મારે જવાનું છે ને ઓલું પેલું પહેલથી 2-3 દી આજથી હું ચાલુ કરીશ ને કે મારે જવાનું છે ને ઓલું પેલું લાવવાનું છે ને જવાનું છે ને ઓલું પેલું લાવવાનું છે એટલે મગજમાં ફિટ થઈ જાય કે ના ફિટ થઈ જાય. પછી જવાના ટાઈમે ના કોઈ બોલે ખબર પડી. એટલે ત્યાંથી ફિટ કરાવવું પડે એને. એટલે પાછા કે મા બાપ પાસે ક્યારે જવાનું નથી જતો? ત્યાં ક્યારે જવાનું નથી થતું મા બાપ ની ઘરે? છે ને તારે મારે નહીં થતું જવાનું. ખેતરમાં પડી જતું કેવું કરે માણસ કરે રોડું કરે ગોદડાથી ભોંડું કોને બેલેન્સ બીજું કોણ કરાવે મોબાઈલ? એને હોય તો કરાવે, ના હોય તો કોઈ નહીં. એમ નહીં નકા કોઈ નહીં. કોઈ નોકરી બોકરી કશું ન કરો તો આવક છે નહીં ઘરમાં ખાવા માટે બીજે આવક? હમણાં તો કોણ પેલા તો તબેલો મને હવે એડા કર્યા છે તે ઉપર વાર દઈને બેઠો તો હવે કીધું કઈ કરીને કાઢવું એને. આવક તો શું હોય એક ઉપર એના ઉપર થઈ કોઈ કરે એમ છે નહીં.